ગાઈસ આપણે ડુંગળીને હવે ધોઈ લઈએ. ગુડ મોર્નિંગ. તો વહેલી ઉઠી ગઈ છું ગાઈસ. આજે તો 9 વાગી ગયા છે, બધા ઉઠી ગયા છે, ખાલી એક જ નહીં ઉઠ્યું. તો જુઓ ગાઈસ, આપી હજી ઊંઘ્યો. ઓય ઉઠ. તો ગાઈસ બધા ઉઠી ગયા પણ આ નહીં ઉઠતો. તો ગાઈસ આપણે હવે જમવાનું બનાવવા જઈએ. તો ચલો ઘરે. તો ગાઈસ વટાણા ડુંગળીનું શાક બનાવવાનું છે, પણ ડુંગળી આપણે ખેતરમાં લેવા જવાનું છે. તો ચલો પહેલાં ડુંગળી લઈ આવીએ. ગાઈસ હું પીકું ને બધા જઈએ છીએ હવે ડુંગળી લેવા માટે. તો ચલો તમને ડુંગળી બતાવું. ગાઈસ લસણ બધું મસ્ત મોટું થઈ ગયું. આટલે જ છે, આટલે તો આટલી બધું ખેલ્યા ને લાઈ. ગાઈસ જુઓ આ બધી કોરે કોરે ડુંગળી આવી છે. એ કઈ કણ છે, આ બધી ડુંગળી છે. તો મેથીની બાજુમાં જ ડુંગળી વાવી છે. તો ગાઈસ આટલી ડુંગળી લઈ લીધી છે અને અમે પીકું બધા આવ્યા છીએ ખેતરમાં. તો ચલો હવે આપણે ઘરે જઈએ. ચલો. તો ગાઈસ આપણે ડુંગળીને હવે ધોઈ લઈએ. આપણે ડુંગળીને ધોઈને સાફ કરી લીધી છે. હવે આપણે કટ કરશું. તો ચલો કટ કરીએ. ડુંગળીનું શાક બની ગયું છે. તો ગાઈસ જમી લીધું છે અને હવે જઈએ કોલેજ. તો મળીએ સાંજે. તો ગાઈસ કોલેજ જઈને આવી ગઈ છું અને પીકુને શાકભાજી સમારે છે. આ શું કરે પીકુ? એને હા શું બના? ભરદું ભરખા શું કહેવાય? બેંગન કા ભરખા. તો ગાઈસ પીકુને તો શાકભાજી સમારે છે અને આપણે હવે ચા પીવા જઈએ. તો ચલો ચા પી લઈએ આપણે. તો ગાઈસ સાંજે અમે ગયા હતા, ચોકન ગયા હતા પથરમણી. આ ના વનમાં ગયા, વનમાં ગયા હતા ગાઈસ. પીકુને ગયા હતા, અમે નતા ગયા. અને અમે રહી છે ગાઈસ. ચા પી લીધો છે અને હવે જઈએ આપણે ચા લેવા. તો ચલો દાદેલું લઈ લઈએ. તો મમ્મી તો પહેલેથી જ ચા લેવા ગઈ છે અને આપણે હવે મારી મમ્મીની મદદ કરાવીએ. તો ચલો હવે ખેતરમાં જઈએ. તો આ છે ખેતર ગાઈસ. અમારું ખેતર છે ને અમારા ઘરની નજીક જ છે. તો ગાઈસ મમ્મી ચાર વાઢે છે. તો ગાઈસ જો આ બગલું હા અગન ચાર વાઢવાની આપણે. તો ગાઈસ હવે આપણે ચાર વાઢીએ અને મમ્મી બ્લોગ ઉતારે છે. તો આવી રીતે ચાર વાટવાની. તો હવે તો ગાઈસ મોટી થઈ ગઈ ચારે. તો ગાઈસ ચાર લઈ લીધી છે. મમ્મી આગળ જાય છે પાછળ પાછળ. તો ગાઈસ બધા જમવા બેસી ગયા છીએ. તો બેસી ગઈએ. તો આજે બનાવી છે રીંગણની ચટણી અને શાક, રોટલી અને દૂધ અને છાશ. તો ગાઈસ આપણે જમી લઈએ હવે. એ નહીં ખાવું મારે ચટણી. થોડી નાખ બસ. ગાઈસ જમીને આવી ગયા છીએ અને રાત પણ બહુ થઈ ગઈ છે. તો બ્લોગને કરીએ એન્ડ. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈસ. બાય બાય. બાય બાય.